2 વાટકી સલાડ વધશે, બરાબર? ભાત નહીં. આ 3 વસ્તુ વધારે દેવાની. હવે કોઈને ત્રીજી રોટલી ખાવી છે દિલીપભાઈ, તો શું થાય? 1 વાટકી તો ગઈ, પ્લસ બીજી રોટલીમાં 1 પ્લસ 2 વાટકી ગઈ, અને હવે ત્રીજી રોટલીમાં 3 વાટકી દાળ આવે, એટલે કેટલી થઈ વાટકી? 6. આટલો આપણો પેટ હોય કોઈ? પ્રપોર્શન શું થશે? મારો કહેવાનો મતલબ કે દાળ, વેજીટેબલ, સલાડ, એની સામે આપણું રોટલીનું પ્રમાણ ઘટશે. અહીંયા થિયરી આપણે સમજવાની શું છે કે રોટલી ઘટાડવાની છે. અને રોટલી શું કામ ઘટાડવાની છે? કાર્બોહાઈડ્રેટ આપણે ઓછું લેવાનું છે. જે ફૂડમાંથી કાર્બોહાઈડ્રેટ વધારે આવે એ જ આપણને નુકસાન કરે છે. આપણા બોડીને શું નુકસાન કરે? કાર્બોહાઈડ્રેટ. એટલે દરેક સફેદ વસ્તુ ઇઝ એ વ્હાઇટ ઇઝ એ પોઈઝન. ખાંડ પોઈઝન, ચોખા પોઈઝન, સોલ્ટ પોઈઝન, મેંદો, ઘઉંનો લોટ પોઈઝન. શું કામ? કે આ કાર્બોહાઈડ્રેટ જે છે એ આપણા પેનક્રિયાઝમાં જે બીટા સેલ છે એ બીટા સેલ ઉપર ડાયરેક્ટ મારો મારે છે, અને બીટા સેલને બહુ ડેમેજ કરે છે. જો ડાયાબિટીસના ઘણા બધા દર્દીઓ ઘઉં છોડી દે ને તો એનું 50% દવા ઘટી જાય, 50% મેડિસિન ઘટી જાય. એટલે ઘઉં બહુ જ ચિંતાગોરીશ છે ડાયાબિટીસ માટે અને બીજા બધા રોગ માટે. એટલે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ જેટલું, શુગરનું પ્રમાણ જેટલું ઓછું, બટેટાનું પ્રમાણ ઓછું, ભાતનું પ્રમાણ ઓછું, તો પછી આપણને આમાં ઘણો બધો ફાયદો થાય છે. પણ ખરેખર આ બધું તો છે, પણ આપણું વૈદિક શાસ્ત્ર જે છે, આપણું પતંજલિ ચિકિત્સાલય એવું કહે છે, એ હેલ્થની વ્યાખ્યા મેં તમને જે કીધું ને કે સમધાતુ સમગ્નિશ્ચ મનદોષ પ્રસન્ન આત્મ મન ઇન્દ્રિય ચિત્ત ઇતિ વિદતે, બરાબર છે? આ બધું પ્રસન્ન રહે તો આપણી તંદુરસ્તી સારી રહે. પણ એમાં શું બોલું? પ્રશ્નોત્તરી રાખીએ આપણે, તમારો પ્રશ્ન રાખજો. થોડોક આમાં મારી લિંક પેલી રહે, આમાં પ્રશ્ન રાખજો, આપણે પ્રશ્નોત્તરી રાખશો બધા. એટલે પતંજલિ યોગશાસ્ત્રમાં એવું કીધું છે કે આ વ્યાખ્યા તો આપણે કરી છે, પણ સાથે સાથે તંદુરસ્તી વસ્તુ એવી છે કે એમાં મેં 2-4 વસ્તુની વાત કરી હતી કે ટુ બીકમ એ એન્થુઝિયાઝમ ટુ કોન્શિયસનેસ. જેટલી આપણા તંદુરસ્તી પ્રત્યે આપણને જાગૃતિ આવશે ને એટલા આપણે તંદુરસ્ત રહેશું, પણ આપણે જાગૃત રહેતા નથી. હમણાં મારે એક ફંક્શનમાં જવાનું થયું ને એક ભાઈની બાજુ બેસવાનું થયું, તો મને કે ચા લ્યો ને જરા. જનરલી હું ચા બહુ ઓછી પીવું, અને એમાં ખાંડવાળી તો હું પીતો જ નથી. મને બહુ ખાંડ ભાવતી હતી, શુગર બહુ ભાવતી, પણ મારા ભાઈને ડાયાબિટીસ છે ને એ ન પીવે એટલે હું પીતો. એટલે એ ભાઈની બાજુમાં બેસવાનું થયું, એટલે એક વાટકો પીધી દિનેશભાઈ, એ ભાઈ ચા, પછી બીજી લીધી. વાટકા પાછા કેવા આપણે આખો હોય અહીંયા જોડિયા કરો એવા તો, પછી ત્રીજી લીધી. મેં કીધું આ ફેક્ટરી અંદર છે કે શું? આપણે કોન્શિયસ જ નથી. હું કહેવા હું માંગુ છું કે આપણને સારું લાગ્યું ને તો આપણે વિચાર જ નથી કરતા કે કેટલું ખાવું, ક્યારે ખાવું, શું ખાવું. વી આર નોટ કોન્શિયસ અબાઉટ અવર ડાયટ. જો આપણે આપણા ખોરાક પ્રત્યે કોન્શિયસ થઈ જઈએ તો પણ આપણા ઘણા બધા રોગો ઓછા થાય. પ્રશ્ન પછી લઈએ આપણે, પછી તમે રાખજો, યાદ રાખજો, બધાના પ્રશ્નો જવાબ આપીશ. એટલે હું લિંક અધૂરું રહેશે ને તો આપણે નેક્સ્ટ સેશન પણ રાખીશું. હા, એટલે ઓલે લિંક સાથે રહે. એટલે ટુ એન્થુઝિયાઝમ ટુ કોન્શિયસનેસ, જાગૃત બનો તંદુરસ્તી પ્રત્યે, કામ પ્રત્યે. અને બીજો એન્થુઝિયાઝમ ટુ પેશનેટ, જીવનમાં ધીરજ કેળવો. શું કરવાની? ધીરજ કેળવો. જેટલા પેશનેટ બનશું, પેશનેટ મીન્સ હેલ્પ ટુ અધર, પેશનેટ મીન્સ શેર ટુ અધર, પેશનેટ મીન્સ વર્ક ફોર અધર, અને પેશનેટ મીન્સ ટુ ગીવ. મારી પાસે જે કાંઈ એફિશિયન્સી છે, મારી પાસે જે કાંઈ આવડત છે, હું બીજાને જેટલી મદદ કરી શકું છું,
ધેટ ઇઝ મીન્સ પેશન્ટ. જેટલી ધીરજ જીવનમાં આવે અને ધેટ મીન્સ આપણા શરીરની, આપણા કોષોની, આપણા મનની પ્રસન્ન આત્મચિત્ત ઇન્દ્રિય, આ બધું જ પ્રસન્ન થશે. બીજાને આપવાની ભાવના